તો રામ રામ ડેરી અને સ્વાગત છે તમારું ફરી અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના 9 વાગી ગયા છે ને આપણે અત્યારમાં સોંપતા કપાઈશા ખેતરમાં. આપણે 2-3 દિવસ થઈ ગયા આપણે સાહ ને પાઈ દીધેલા છે ને હવે એમાં અત્યારમાં આપણે કપાઈશા સોંપવાનું કામ ચાલુ છે. આપણે અડધા સોંપ્યા છે ને અડધા હજી સોંપવાના આપણે બાકી છે ને એઠેની આંકડી એક બાકી છે ને ઉપર થોડાક બાકી છે ને એમાં પછી આપણે કપાઈશા સોંપાઈ જાય પછી એમાં આવશે આપણે હરીગવો હારવાર સોંપવાનું કામ ચાલુ છે. તો હાલો તો જાય ખેતરમાં. અત્યારે વ્યાજ આપણે ઘરે આંટો મારવાને માવો ખાવા. તો હાલો આપણે વ્યાજી પાછા ખેતરમાં કપાસિયા સોંપવાનું કામ કરી દઈએ પાછું ચાલુ. તો ગાઈસ આપણે ધાબામાં છે સહી અહીંથી જોઈ જવો દેખાય છે વલ્લે પણ સોંપવા જવાનું છે આપણે. તો ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ ખેતર બાજુ. આપણે કરવાના છે કપાસિયા સોંપવાના ખાડા, આપણે સોંપવાના નથી. હાલો ખાડા કરવા મળીને પહેલાં ખાઈ લઈએ આપણે મસ્ત મજાનો માવો. તો ગાઈસ એટલું પડવું આવડું આ છે ને આપણે આ એટલું છે. આપણે આ સાહ ઊંધી સોંપાઈ ગયા છે ને હવે અહીંથી એટલા બાકી છે ને એસેની આંકડી. તો હાલો પહેલાં એટલામાં આપણે મસ્ત મજાના ખાડા કરી નાખીએ ને પછી આપણે બ્લોક બનાવવાનું શરૂ કરીએ. તો ગાઈસ આપણે આ કપાસિયાનું બિયારણ છે આ કયું છે એ તો મને ના ખબર, કેમ કે અંગ્રેજી મને ભાઈ આવડતું નથી. આપણે આ છે હરીગવો. તો હરીગવાનું એક જ ડબલું છે. હમણાં આગળ તળાજા લેવા જવું પડશે કેમ કે ઘટશે બિયારણ. આપણે બે સોંપવાનું કામ હારે જ છે. તો મિત્રો એક આંકડી સોંપાઈ ગઈ છે ને એક આંકડી આપણે સોંપવાની બાકી છે ને આપણે હરીગવો ઘટવાનો છે તો આપણે લેવા જવું જોઈએ. અહીંયા મહુવા તો મળતા નથી, આપણે તળાજા જ લેવા જવો પડે. તો હાલો ગયા જઈ ખેતરમાં ને સોંપવાનું કામ પહેલાં બધું પતાવી દઈએ. કપાસ સાખું ગયા હતા આપણે ડબલું લેવા ગયા હતા ઘરે. આપણે ઉપરની આંકડી સોંપાઈ ગઈ છે ને આપણે એક આંકડી સોંપવાની બાકી છે. 5 સાહ રહી ગયા.